તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 4 માટે ડે વાઇઝ સ્ટ્રેટેજીની અને સાથે સાથે ડિગ્રી સિવિલ સેમ 4 ની સારામાં સારી તૈયારી કરવા માટે જીટીયુ એક્ઝામમાં સારામાં સારું પરફોર્મન્સ આપવા માટે અમૃત ક્લાસીસ દ્વારા જે ક્રેશ કોર્સની શરૂઆત કરવાની છે એ ક્રેશ કોર્સની પણ સંપૂર્ણ ડિટેલ્સ તમને આ વિડીયોની અંદર આપીશ. સાથે સાથે ડે વાઇઝ સ્ટ્રેટેજી આપીશ કે જે પ્રમાણે તમે તૈયારીઓ કરશો તો જે હાર્ડમાં હાર્ડ સેમેસ્ટર છે આખા એન્જિનિયરિંગની અંદર 8 સેમેસ્ટરની અંદર સિવિલ બ્રાન્ચમાં ચોથું સેમેસ્ટર બધાને ટફ લાગતું હોય છે તો એ ટફ સેમેસ્ટર તમે ઈઝી રીતે પાસ કરી શકશો. તો પ્રોપર પ્લાનિંગ સાથે દોસ્તો આપણે તૈયારી કરવી જોઈએ તો આખું પ્લાનિંગ એ તમારી સમક્ષ હું શેર કરવાનો છું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આપણે જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ સમર 2024 તો હજુ ડિક્લેર થયું નથી પરંતુ સ્ટાર્ટિંગ ડેટ આપણને આપી દેવામાં આવેલી છે અને એ છે 24મી જૂન. તો 24મી જૂન થી દોસ્તો શરૂ થશે. 24 ની કદાચ 25-26 થાય પરંતુ 24-26 અથવા જૂન એન્ડ થી આપણી એક્ઝામ શરૂ થઈ જવાની છે એ ફિક્સ વાત છે. તો એ પ્રમાણે દોસ્તો આપણે તારીખ ધ્યાનમાં લઈ અને તૈયારીઓ હવે શરૂ કરી દેવી જોઈએ. આપણી પાસે 1 મહિના કરતા ઓછો સમય છે એટલા સમયની અંદર આપણે વ્યવસ્થિત તૈયારી કરવી જોઈએ. તો એના માટે દોસ્તો આપણે ક્રેશ કોર્સ લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ. ટાઈમ ટેબલ નથી આવ્યું તેમ છતાં અત્યારથી ક્રેશ કોર્સ લોન્ચ કરશું કારણ કે સબ્જેક્ટ બધા ખા છે. એ ખાસ સબ્જેક્ટને આપણે પ્રોપર પ્લાનિંગ સાથે વ્યવસ્થિત સમય આપી અને તૈયારી કરવી જોઈએ તો વ્યવસ્થિત કોન્ફિડન્સ ડેવલપ થશે અને તમે સારું પરફોર્મન્સ આપી શકશો અને ગ્રીન લાઈન મેળવી શકશો. સેમ 4 ની અંદર ગ્રીન લાઈન આવી ગઈ એટલે ભયો દોસ્તો અને જે સ્કોર કરે એ તો પ્રો લેવલ ના કહેવાય. તો આપણે જે ક્રેશ કોર્સ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ એની ઇન્ફોર્મેશન તમને આપું તો કઈ તારીખથી આપણે શરૂ કરીશું તો આપણે શરૂ કરવાના છીએ 1 જૂન થી દોસ્તો. 1/6 થી આપણે શુભ શરૂઆત કરી દેશું. શનિવારનો પવિત્ર દિવસ છે લેકે હનુમાનજી કા નામ આપણે દોસ્તો આ ક્રેશ કોર્સની શુભ શરૂઆત કરી દેવાના છીએ. સમય દોસ્તો કયો હશે તો આપણે સમય આ રીતના સેટ કરેલો છે. સવારના 7 વાગ્યાનો સમય હશે. સમય હશે દોસ્તો 10:30 વાગ્યાનો અને સમય હશે સાંજના 6:15 વાગ્યાનો. એક દિવસની અંદર 3 ક્લાસ હું સેટ કરવાનો છું. એ 3 ક્લાસની અંદર કેવી રીતના શેડ્યુલ બનશે એ આખું દોસ્તો તમારી સમક્ષ હમણાં જ નેક્સ્ટ સ્લાઇડની અંદર શેર કરવાનો છું. પણ આ 3 ક્લાસ હશે અને જો ટાઈમમાં ગેપ પણ વચ્ચે પ્રોપર મૂકેલો છે. એ ગેપની અંદર પણ તમારે શું કરવાનું છે એની પણ હું તમને માહિતી છે એ પ્રોપર પ્લાનિંગ સાથે સમજાવી દેવાનો છું. હવે આ ટાઈમમાં કદાચ કોઈને અનુકૂળતા ન હોય, લાઈવ નો લાભ ન પ્રાપ્ત કરી શકે એવા વિદ્યાર્થીઓ રેકોર્ડેડ લેક્ચર્સ પણ લાભ પ્રાપ્ત કરી શકશે. એટલે કે જે પણ આ 3 સમયની અંદર લાઈવ ક્લાસ લેવાયા હશે એના રેકોર્ડિંગ સેમ ડે અપલોડ થઈ જશે. એ રેકોર્ડિંગ માંથી પણ તમે આરામથી સ્ટડી કરી શકશો. એટલે રેકોર્ડિંગ્સ અવેલેબલ છે. યસ. સબ્જેક્ટ દોસ્તો કયા સબ્જેક્ટનું આપણે કામકાજ કરવાના છીએ તો સેમેસ્ટર નંબર 4 ની અંદર આવતા બધા જ સબ્જેક્ટો આપણે કવર કરવાના છીએ. જેની અંદર ખામાં ખાસ સબ્જેક્ટ આવશે સીવીપીડી. તો સીવીપીડી નું કામ થશે એનો અલગ કોર્સ બનવાનો છે. એના સિવાયના જે સબ્જેક્ટ છે એનો સેમ કોર્સ એક બનવાનો છે તો એની પણ આગળ હું તમને વાત કરીશ. તો એના સિવાયના SA1 ફ્લુઇડ મિકેનિક્સ, સર્વેઇંગ, પછી સિવિલ એન્જિનિયરિંગ, ગ્લોબલ એન્ડ સોસાયટીકલ ઇમ્પેક્ટ આ બધું જ કવર થઈ જવાનું છે આપણી પાસે જેટલા દિવસો છે એટલા દિવસોની અંદર. તો ઓલ સબ્જેક્ટ દોસ્તો આપણે અહીંયા કવર કરવાના છીએ. સીવીપીડી માટે જે મિકેનિકલ બ્રાન્ચના છે, ઓટોમોબાઈલ બ્રાન્ચના છે એ લોકો પણ લાભ પ્રાપ્ત કરી શકશે. એટલે એને સેપરેટ આપણે ક્લાસ બનાવીને રાખવામાં આવેલો છે. એ ક્લાસ પણ હું તમને બતાવીશ. ફીસ કેટલી રાખવામાં આવેલી છે તો ફીસ પણ એકદમ મામૂલી ફીસ છે. બધાને પોસાય, પરવડે અને લાભ લઈ શકો તમે. 1 મહિના જેટલો સમય આપણે ચાલવાનું છે તો આરામથી 1 મહિનાના સમયને ધ્યાનમાં લઈને, વિષયોને ધ્યાનમાં લઈને, 3 ક્લાસ લેવાના છે એને ધ્યાનમાં લઈને આ ફીસ ડિસાઈડ કરવામાં આવેલી છે. અને ફીસ છે માત્ર 1000 રૂપીસ. 1000 રૂપિયાની અંદર તમને પ્રાપ્ત થશે સિવિલ એન્જિનિયરિંગ એટલે કે આપણા સિવિલના સબ્જેક્ટો. એમાં સીવીપીડી દોસ્તો અલગ રહેશે. જેમણે માત્ર ક્રેશ કોર્સ જોઈન કરવો હોય તો સીવીપીડી ની દોસ્તો 199 એટલે 200 ને 4 રૂપિયા થશે ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ તમે પે કરીને. એટલે 1200 રૂપિયાની અંદર તમારું છે એ કામ થશે. બરાબર. ઉપર થોડુંક તમારે પ્લસ થશે ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ. બાકી આ 1200 રૂપિયાની અંદર તમારું કામકાજ થઈ જવાનું છે. બધા જ સબ્જેક્ટનું કામકાજ થઈ જવાનું છે. કેવી રીતના જોઈન થવાનું છે એની વાત કરું એ પહેલા ખાસ ધ્યાનમાં રાખજો જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે. કેવા રેગ્યુલર વિદ્યાર્થીઓ કે જેમણે આ 3333 વાળો કોર્સ પરચેસ કરેલો છે એમના માટે બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે. એમને ક્રેશ કોર્સ પ્રાપ્ત થાય છે, એમને રેકોર્ડિંગ્સ પ્રાપ્ત થાય છે, એમને નોટ્સ પ્રાપ્ત થાય છે.
અને જૂના વર્ષના પણ બધા જ રેકોર્ડિંગ રેગ્યુલર ક્લાસના અને ક્રેશ કોર્સ પર બધું પ્રાપ્ત થાય છે. આ જે ક્રેશ કોર્સ 1લી તારીખથી શરૂ કરશો એ પણ એમના માટે ફ્રી જ છે. એટલે એવા વિદ્યાર્થીઓને કઈ ટેન્શન લેવાની જરૂર નથી. એમને લિંક આપી દેવામાં આવશે, એ લિંક થ્રુ તમે જોઈન કરજો. એના પછી દોસ્તો બીજું સબ્જેક્ટ નોટ્સ. તો સબ્જેક્ટ નોટ્સ દોસ્તો બધી અપલોડ થઈ ચૂકેલી છે, એ તમને પ્રાપ્ત થશે. ક્રેશ કોર્સની અંદર પણ લાસ્ટ ટાઈમ અપલોડ કરેલી હતી, તો એમાં એ જ નોટ્સ અપલોડ થયેલી છે, એ તમને લાભ પ્રાપ્ત થશે. લેટેસ્ટ આપણે છે એ એવી પોલિસી સેટ કરવામાં આવી છે કે ક્રેશ કોર્સની અંદર માત્ર વિડિયો લેક્ચર્સ હોય છે, નોટ્સ નથી હોતી. માત્ર ને માત્ર તમારું જ એક સેમેસ્ટર એવું છે કે તમને નોટ્સ પ્રાપ્ત થઈ રહી છે, જે ઓલ્ડ નોટ્સ છે પરંતુ A1 ક્વોલિટીની છે. તો એ નોટ્સનો લાભ લેજો જે ક્રેશ કોર્સની અંદર જોઈન કરશે એ વિદ્યાર્થીઓને. હજુ પણ રેગ્યુલર ક્લાસ જોઈન કરનારા વિદ્યાર્થીઓ છે, તો જેમને દોસ્તો બહુ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ન હોય તો રેગ્યુલર ક્લાસ જોઈન કરશો એ તમારા માટે બેનિફિશિયલ રહેશે. અને કદાચ એવું ઇસ્યુ રહેતો હોય ફાઇનાન્શિયલી, તો પછી તમે આ ક્લાસ પણ જોઈન કરી શકો છો. એમાં પણ બેસ્ટ પ્રિપેરેશન થશે, જરાય વાંધો નહીં આવે. હા, ખાલી નોટ્સ તમને લેટેસ્ટ નથી મળવાની, બાકી બધું તો મળવાનું જ છે. A1 ક્વોલિટીનું કામકાજ છે. આરામથી તમે ગ્રીન લાઈનને ક્રોસ કરી જશો. એટલે એનું કોઈ ટેન્શન ના લેતા. કદાચ ફાઇનાન્શિયલી એવું તેવું હોય ને બહુ વિચારવું પડે હોય, ડોન્ટ વરી. હા, કઈ ટેન્શન ના લેતા. અને કંઈક વિશેષ તકલીફ હોય તો મને પર્સનલી મેસેજ કરજો, આપણે એને સોર્ટ આઉટ કરીશું. જોઈન કેવી રીતના થવાનું છે? તો જોઈન થવા માટે તમારો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. iOS યુઝર્સ હો તો ક્લાસ પ્લસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઓર્ગેનાઇઝેશન કોડ એ લોકોને એન્ટર કરવાનો થશે. એ છે EVTAG, EVTAG. આ કોડ તમે નાખી દેજો એટલે તમને છે એ અમૃત ક્લાસીસનો યુઝર ઇન્ટરફેસ પ્રાપ્ત થઈ જશે. એના પછી તમને ક્રેશ કોર્સ જોઈન કરવો હોય તો આમાં જાઓ, રેગ્યુલર ક્લાસ જોઈન કરવો હોય તો આમાં જાઓ. બરાબર, તમને ક્રેશ કોર્સનું બતાવો. તો ક્રેશ કોર્સની અંદર અત્યારે ઓલરેડી 64 વિડીયોઝ અવેલેબલ છે. 2023 અને 2022ના ક્રેશ કોર્સના રેકોર્ડિંગ્સ તો અવેલેબલ જ છે. અને ઘણા વિદ્યાર્થીઓ તો સ્ટડી કરવાની શરૂઆત પણ કરી દીધી છે ક્રેશ કોર્સ જોઈન કરીને. અને 29 ફાઇલ્સ અવેલેબલ છે. 6 મહિનાની ડ્યુરેશન રહેશે દોસ્તો. અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારે પેમેન્ટ કરવાની બધી ડિટેલ આવેલી છે. બાય નાવનું ઓપ્શન બતાવશે અથવા તો આઈ એમ ઇન્ટરેસ્ટેડનું ઓપ્શન બતાવશે. આઈ એમ ઇન્ટરેસ્ટેડનું બતાવશે તો પછી તમને વોટ્સઅપ ઉપર કે મેસેજ ઉપર લિંક આપશે પેમેન્ટની. એ લિંક થ્રુ તમારે પેમેન્ટ કરી અને ક્લાસ જોઈન કરવાનો રહેશે. રેગ્યુલર ક્લાસ જોઈન કરવો હોય તો પણ તમે આવી જ રીતના છે એ ક્લાસ જોઈન કરી શકશો. ઓકે, તો ક્લાસ કેવી રીતના જોઈન કરવી એની મેં તમને વાત કરી. આ રેગ્યુલર ક્લાસ છે, એમાં તમે જુઓ 322 વિડીયોઝ આર ધેર, 137 નોટ્સ છે, 1 વર્ષનું ટાઈમ ડ્યુરેશન છે. બરાબર, તો આટલો એડવાન્ટેજ આપણને પ્રાપ્ત થતો હોય છે ક્રેશ કોર્સ કરતા રેગ્યુલર ક્લાસની અંદર. હવે દોસ્તો આપણે આ ક્રેશ કોર્સની અંદર આયોજન કેવી રીતના કરવાના છે, કેવી રીતના લેક્ચર્સ લેવાશે, જેટલો સમય છે એની અંદર આપણા બધા જ સબ્જેક્ટને આપણે કવર કરવાના છે, દરરોજ 3 ક્લાસ લઈને. તો એ કેવી રીતના કરીએ તેની ડે વાઇઝ સ્ટ્રેટેજી હવે તમારી સમક્ષ શેર કરું છું. તો એ તમે જોજો. આ ક્રેશ કોર્સ માટેની આપણે વાત મૂકી દઈએ અહીંયા. હવે અહીંયા આપણે જોઈએ એકદમ ધ્યાનથી અને શાંતિથી. 1લી તારીખથી દોસ્તો આપણો ક્રેશ કોર્સ શરૂ થશે. 1લી તારીખથી લઈ અને આપણે 23 તારીખના સન્ડે આવે છે દોસ્તો, એટલે સન્ડેના આપણે કામ નથી કરવાના. 24 તારીખથી આપણી એક્ઝામ શરૂ થાય છે ઉધારી, અને 22 તારીખ સુધીનું મેં તમને અહીંયા છે આખું ટાઈમ ટેબલ બનાવીને આપેલું છે. એ ટાઈમ ટેબલ તમારે ફોલો કરવાનું છે, ઇવન મારે પણ ફોલો કરવાની છે. મહેનત તમારે પણ કરવાની છે, મહેનત મારે પણ કરવાની છે. મારે 23 તારીખ સુધી મહેનત કરવાની છે. 24 તારીખથી પછી તમારે પેપર લખીને મહેનત કરવાની છે. મહેનત કરવી પડે છે દોસ્તો. મહેનત કર્યા વગર કાંઈ પ્રાપ્ત નહીં થાય. મહેનત કરશો તો આ બધું ઈઝી લાગવા માંડશે. તમે કહેશો કે સાહેબોને તો જલસા હોય, સાહેબોને ક્યાં મહેનત કરવાની જરૂર પડે. અહીંયા જુઓ તમે 00:12 વાગે છે. 12:15 વાગ્યાનો સમય થઈ ચુક્યો છે રાત્રિનો, અને વિડીયો શૂટ કરવાનો છે. પણ એનો અમને આનંદ છે, મહેનત કરવાનો આનંદ. તો તમારે પણ દોસ્તો મહેનતની અંદર આનંદ, ઉત્સાહ અને ઉમંગને એડ કરી દેવાના છે. એટલે આનંદ, ઉત્સાહ અને ઉમંગથી કામ કરશો તો એ કામ તમને કામ નહીં લાગે, ઈઝી લાગવા માંડશે, થાક નહીં લાગે, મસ્ત કામ થશે, અલગ કામ થશે, એની ક્વોલિટી, એનો ટેસ્ટ અલગ આવશે. તો એ રીતના કામ કરવાનું છે. તો 1લી તારીખથી દોસ્તો બધા સબ્જેક્ટનું વારાફરતી ફટાફટ ક્વિક તમને કહી દઉં છું. આપણા ક્રેશ કોર્સની અંદર પણ આ જ શેડ્યુલ ફોલો થશે. એટલે તમારે કોઈને કહી દેવો તો કહી દેજો, અમૃત ક્લાસીસની અંદર ક્રેશ કોર્સની અંદર 8 જૂનના સવારે જે લેક્ચર હશે એમાં ચેપ્ટર નંબર 8 ચાલવાનું છે. કયો સબ્જેક્ટ હશે?
ફ્લુઇડ મિકેનિક્સ. પહેલેથી ખબર છે આપણને ક્યારે શું કરવાનું છે, એ જ રીતના આપણું ટાઈમ ટેબલ આગળ વધશે. બરાબર, તો 1 બાય 1 તમને વાત કરું. પહેલા 7 થી 8:30 નો સમય રહેશે, 10:30 થી 12 વાગ્યાનો સમય રહેશે બપોરનો, 6:15 થી 7:30 નો સાંજનો સમય રહેશે. 3 સેશન હું તમારા કન્ડક્ટ કરીશ, લાઈવ ક્લાસીસ. એના વચ્ચેના સમયની અંદર તમારે રિવિઝન સેટ કરવાનું હોય. અહીંયા તમે 8:30 ફ્રી થઈ જશો દોસ્તો. દરરોજ કઈ 1.5 કલાકની અમુક કન્ટેન્ટ નાનું હશે તો ઓછામાં પતી જશે. તો 8:30 થી લઈને 10:30 એટલે તમારી પાસે અહીંયા 2 કલાકનો સમય છે દોસ્તો. 2 અવર અહીંયા તમારી પાસે છે. અહીંયા 12 વાગે ફ્રી થઈ ગયા તો પછી તો જુઓ સીધો 6:15 ક્લાસ શરૂ થશે. તો 6 કલાકનો ગેપ દોસ્તો અહીંયા સેટ થયેલો છે. બરાબર, એમાં ચલો 3 કલાક તો કાઢી નાખો તમે, જમવાના કાઢી નાખો, સુવાના કાઢી નાખો, બધું તો 3 કલાક તો તમારી પાસે બચે કે ના બચે? બરાબર, તો 3 અવર લખું ચલો અહીંયા. તો 3 ને 2 5 કલાક બીજા તમારી પાસે છે. રાત્રે દોસ્તો 7:30 હું તમને ફ્રી કરી દઈશ. રાત્રે એક સેશન તમારે ગોઠવવાનું છે. બરાબર, 9:30 થી 11 નું ગોઠવી નાખો, વોટેવર. તો અહીંયા પણ દોસ્તો હું તમે એમ ધારીને ચાલુ છું કે તમારી પાસે સિમ્પલ ચલો 1 અવર છે, પણ વધારે જ હશે. બરાબર, 1 અવર ઓછામાં ઓછું લઈને આપણે ચાલીએ. હવે તમારે શું કરવાનું છે? મેં જે દોસ્તો અહીંયા ક્લાસ લીધેલો હોય, ચેપ્ટર નંબર 1 ચલાવ્યું હોય, તો 2 કલાકની અંદર એનું રિવિઝન થઈ જવું જોઈએ. તરત જ રિવિઝન થઈ જવું જોઈએ. પાકા પાયે સોલિડ કામ થશે. અને હજુ તમને એક સ્ટ્રેટેજી મસ્ત આપું. તમને મેં એ રેગ્યુલરના વિદ્યાર્થીઓ હશે કે ક્રેશ કોર્સના વિદ્યાર્થીઓ હશે, મેં તમને દોસ્તો અગાઉના રેકોર્ડિંગ્સ પણ આપી દીધા છે. વર્ષ 2023ના ક્રેશ કોર્સ પણ A1 ક્વોલિટીના લેવાયેલા છે. તો જ્યારે દોસ્તો 1લી તારીખે સવારે 7 વાગે ચેપ્ટર 1 આપણે ફ્લુઇડ મિકેનિક્સનું ભણવાના છીએ, તો આગલા દિવસે તમારે ફ્લુઇડ મિકેનિક્સનું ચેપ્ટર નંબર 1 નું રેકોર્ડિંગ જોઈ લેવાનું. એટલે તમને 70% તો ખબર પડી જ ગઈ હશે કે આમાં શું શું કન્ટેન્ટ છે. કોઈ પણ ડેરિવેશન છે તો એના સ્ટેપ્સ કેવી રીતના આવે છે, બધી જ ખબર પડી ગઈ હશે. 70% જેટલી. 30% જેટલી નહીં ખબર પડી હોય તો એ તમને 1લી તારીખે ખબર પડી જાય. અને પછી એનું સચોટ 2 કલાક તમારી પાસે છે. એની અંદર નોટ્સ બનાવી નાખો પોતાની. હા, શોર્ટ નોટ બનાવી નાખો. વોટેવર જે કરો એ કરી નાખો. રિવિઝન થઈ જવું છે. પાકા પાયે તમારું કામ થતું આવશે. એવી જ રીતના અહીંયા જે ક્લાસ ચાલ્યો હોય તો વચ્ચેના 3 કલાકની અંદર એનું રિવિઝન થઈ જવું જોઈએ. એવી જ રીતના સાંજનો દોસ્તો ક્લાસ હોય, રાત્રે એનું રિવિઝન થઈ જવું જોઈએ. રાત્રે પાછું દિવસ દરમિયાન શું થયું છે એનું પણ એક વખત ક્વિક ઓવરવ્યુ લઈ લેવાનું હોય. આવી રીતના તમે જો કરશો તો 1 મહિના જેટલા સમયની અંદર તમે 5 મહિના ભલે કામ નથી કર્યું, તમારો 1 મહિનો જો આ રીતના કામ થઈ ગયું ને, તમારી નૈયા પાર ઉતરી જશે. નહીં તો SA1, FM અને CVPD તો એટલા નડે છે. અત્યારે સેમ 8 પૂરું થઈ ગયું છે, તેમ છતાંય ફોન આવે છે સાહેબ CVPD બાકી છે, કરો કંઈક. પહેલી ટ્રાયમાં જ નીકળી જવું જોઈએ. બરાબર, તો હવે એ રીતના હું તમને બધું શેડ્યુલ બતાવું છું. આ FM નું કામકાજ છે, તમે નોટ કરી લેજો દોસ્તો. FM ની અંદર આપણે શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8. પછી આ છે ને 9 તારીખે સન્ડે આવે છે. સન્ડેના કંઈ જ નથી રાખતો, બફોર ટાઈમ આપણે રાખીએ છીએ. કદાચ આમાં કઈ વારાફેરી થઈ તો આપણે દોસ્તો સન્ડેના ક્લાસ લઈ અને બેલેન્સ કરી દેશું. પછી 9 10 1 ડે 1 લેક્ચર 1 ચેપ્ટર. બરાબર, ફ્લુઇડનો 1 લેક્ચર આવશે. 1 લેક્ચરની અંદર 1 ચેપ્ટર આપણે પ્રેમથી કવર કરતા જશું. 11 12 13 14 મસ્ત 15 તારીખ સુધી દોસ્તો આપણું ફ્લુઇડ મિકેનિક્સ કવર થઈ જશે. બરાબર, એને પેરેલલ દોસ્તો કયા સબ્જેક્ટ ચાલશે? તો અહીંયા સવારના જો 10:30 વાગે સેટ કરેલું છે CVPD. ગુવડ જેવા હશે ને રાત્રે જાગીને વાંચવા વાળા, એ 10:30 વાગે તો ફ્રી થઈને બેસી જશે અભ્યાસ કરવા માટે CVPD નો. તો 10:30 વાગે આપણે શરૂ કરીશું. તો બેઝિક્સ ઓફ કોમ્પ્લેક્સ નંબર પહેલું છે, એના 3 લેક્ચર્સ ફાળવેલા છે. બહુ જ ટાઈમ છે એટલે મેં નિરાંતે CVPD ચાલવાનું છે ભાઈ લોક, ધ્યાન રાખજો. લાસ્ટ ટાઈમ આપણે સ્પેશિયલ ક્લાસ જે સેટ કરેલો હતો CVPD નો, એની અંદર 10 જ દિવસ આપણી પાસે હતા. 10 દિવસની અંદર CVPD કર્યું હતું, ઘણા નીકળી પણ ગયા છે. અહીંયા આપણી પાસે ધીમે ધીમે ગાડી જવા દેવા માટેનો સમય છે, તો આપણે ધીમે ધીમે જશું. બરાબર, પછી આ કોમ્પ્લેક્સ ડિફરન્સિએશન, એમાં કન્ટિન્યુટી, એનાલિટિક ફંક્શન, હાર્મોનિક ફંક્શન, કન્ફોર્મલ મેપિંગ, એમાં સ્ટાન્ડર્ડ ટ્રાન્સફોર્મેશન, પછી મોબિયસ ટ્રાન્સફોર્મેશન, પછી આવશે કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન, એમાં લાઇન ઇન્ટિગ્રલ કરીશું, કોચી ઇન્ટિગ્રલ થિયોરમ કરીશું. એના પછી દોસ્તો આપણે કોચી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા થશે. પછી પાવર સિરીઝના 3 ટોપિક, રેસિડ્યુ, કોચી રેસિડ્યુ થિયોરમ અને કોચી રેસિડ્યુ થિયોરમનો જ બીજો ક્લાસ. પછી પાવર સિરીઝમાં દોસ્તો લોરેન્સ સિરીઝના 2 ક્લાસ ગોઠવ્યા. પછી પીડી ની અંદર દોસ્તો ફર્સ્ટ ઓર્ડરના 2 ક્લાસ અને હાયર ઓર્ડરના 2 ક્લાસ. બરાબર, બધા ટોપિક મારા દિમાગની અંદર ફિક્સ થયેલા છે કે આટલા ટોપિકો તમને કરાવવાના છે. આ જ પ્રમાણે ગાડી દોસ્તો ચાલવાની છે. બરાબર,
તો એ પ્રમાણે શાંતિથી આપણે આગળ વધીશું. ચલો, પેરેલલ જે સાંજનો ક્લાસ હશે દોસ્તો, એ સાંજના ક્લાસમાં આપણે SA1 શરૂ કરીશું. એટલે 1 તારીખથી સવારે ફ્લુઇડ મિકેનિક્સ, બપોરે CVPD અને સાંજે દોસ્તો SA. એવી રીતના મેં સેટ કરેલું છે. દરેક અલગ અલગ ટેસ્ટ આપણને મળશે સવાર, બપોર, સાંજ. તો SA ની અંદર 1 2 3 4 5 પાંચમા ચેપ્ટરમાં 4 મેથડો કરવાની છે. 2 પહેલા કરીશું, 2 પછી કરીશું. 6 7 અહીંયા સન્ડે, 8 9 એના પછી દોસ્તો આગળ વધો. પતી ગયું. 9 ચેપ્ટર જ એની અંદર છે, બરાબર. પછી 12 તારીખથી બીજો સબ્જેક્ટ શરૂ થઈ જાય છે. તો હવે બીજા સબ્જેક્ટોની પણ વાત કરી દઉં. અત્યાર સુધી આપણે FM પત્યું, CVPD પત્યું આપણું SA1. હવે એના સિવાયના જે સબ્જેક્ટ છે એની વાત કરું તો આ સબ્જેક્ટ છે એ થિયોરિટિકલ સબ્જેક્ટ છે. સિવિલ એન્જિનિયરિંગ, ગ્લોબલ એન્ડ સોસાયટીકલ ઇમ્પેક્ટ, એક દિવસમાં એક ચેપ્ટર આરામથી 22 તારીખે પતી જશે. આ તો થિયોરિટિકલ છે. કલાક માંડ લાગશે એક એક ચેપ્ટર પતાવવામાં, બરાબર. એનાથી ઓછા સમયમાં પતી જાય. અહીંયા દોસ્તો આપણે ચેપ્ટર નંબર 1 શરૂ થશે 12 તારીખના. એ સર્વેઇંગ નું આવશે. સર્વે ચેપ્ટર 1. ચેપ્ટર 2 થિયોડોલાઇટ છે, મોટું ચેપ્ટર છે એટલે 2 દિવસ આપેલા છે. બાકી 3 4 5 6 7 8 9 મસ્ત પતી જશે. તમે જુઓ અહીંયા 22 તારીખે તમારો બધો જ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. 23 તારીખના છૂટી, પછી ભલે ને એ લોકોને 24 થી એક્ઝામ શરૂ કરવી હોય, કરી શકાશે. કઈ જ વાંધો નહીં આવે. મસ્ત બધા જ ચેપ્ટરોનું કામકાજ થઈ જશે. ઘણા તો અમુક ચેપ્ટરો જ સ્કીપ કરતા હોય છે. તો એ ચેપ્ટરો પછી તમારે સ્કીપ કરવા હોય તો કરજો. આમાં તમારે મોડિફિકેશન તમારી રીતના કરવું હોય તો તમે કરી શકશો. પણ મારી ગાડી દોસ્તો ક્રેશ કોર્સની અંદર આ રીતના ચાલવાની છે અને કમ્પ્લીટ કામકાજ તમને હું આપવાનો છું. તો મારી સાથે સાથે ચાલતા રહેજો, તો તમારું કામ મારી સાથે સાથે થઈ જશે. બાકી તમે પાછળ રહી ગયા દોસ્તો, અથવા તો હું અડધું કામ પતાવી દીધું હશે અને પછી તમે શરૂ કરશો તો તમે છે ને પછી તાલથી તાલ નહીં મિલાવી શકો, પાછળ ઘણા રહી જશો. તો એવું ન થાય એનું ધ્યાન રાખજો અને આવી રીતના કામકાજ કરવાનું છે. CVPD જેને જોઈન કરવો હોય દોસ્તો, તો CVPD નો ક્લાસ કેવી રીતના તમે જોઈન કરી શકશો? તો તમે સ્ટોરની અંદર જઈને જ CVPD સર્ચ કરજો એટલે તમારું કામ થઈ જશે. CVPD ના 3 ક્લાસ છે, જરાક ધ્યાનથી જોજો. CVPD નો આ છે CVPD સ્પેશિયલ ક્લાસ 199 રૂપિયામાં, બરાબર. જે આપણે લાસ્ટ ટાઈમ 108 થી શરૂ કર્યો તો એ આ વખતે 199 ની અંદર જ રહેશે. એનો લાભ પ્રાપ્ત કરી શકો છો. પછી આ બહુ સરસ છે, CVPD વિડીયો એન્ડ નોટ્સ ક્લાસ 541 રૂપિયાનું છે. તમને 555 માં પડે છે. એમાં અત્યાર સુધીના જેટલા પણ મેં CVPD ના ક્લાસો લીધેલા છે, વર્ષ 2021 થી લઈને અત્યાર સુધીના, એ બધા જ અવેલેબલ છે. અને એ બધા જ ક્લાસોમાં મેં પેપરના જ ન્યુમેરિકલ સોલ્વ કરાવેલા છે. તો એ બધા પેપરના ન્યુમેરિકલ્સ એની અંદર સોલ્વ છે, નોટ્સ એની અંદર અવેલેબલ છે. એટલે આ ક્લાસ પણ જેને જોઈન કરી લીધો છે એમને પણ દોસ્તો લાઈવ ક્લાસની લિંક પ્રાપ્ત થઈ જશે. આ ક્લાસ જે જોઈન કરશે એને પણ લાઈવ ક્લાસની લિંક પ્રાપ્ત થઈ જશે. ત્રીજો જે ક્લાસ છે દોસ્તો, એ ત્રીજો ક્લાસ છે માત્ર ને માત્ર નોટ્સ પેપર સોલ્યુશન નો છે, બરાબર. જે આની અંદર બધી નોટ્સ અવેલેબલ છે એ આની અંદર બધી નોટ્સ છે. તો ખાલી નોટ્સ જેને જોતી હોય એ આ ક્લાસ લેશે. હવે 199 ની અંદર દોસ્તો નોટ્સ અવેલેબલ નથી, એ વસ્તુ ધ્યાન રાખજો. એટલે તમારે નોટ્સ અને વિડીયો જોતા હોય તો કાં 199 વાળો અને 200 એટલે 400 રૂપિયાનો આ ક્લાસ લો, એના કરતા આ ક્લાસ લઈ લેવો સારો, બરાબર. તો CVPD સેપરેટ પરચેસ કરવાનું થશે. સિવિલ એન્જિનિયરિંગ ની અંદર જ જે છે અત્યારે 4th સેમેસ્ટરમાં એ લોકોને ક્રેશ કોર્સ માટે CVPD ના અલગ ક્લાસ લેવાના થશે. એમાં જેને આ 2 ક્લાસ લીધેલા હશે એને નોટ્સ પ્રાપ્ત થશે, યાદ રાખજો. આ 2 ક્લાસ લીધેલા હશે અને આ 2 ક્લાસ લીધેલા હશે અને લાઈવ ક્લાસની લિંક પ્રાપ્ત થશે. ખાલી નોટ્સ વાળાને લાઈવ ક્લાસ અવેલેબલ નથી હોતા. આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખીએ. તો આવી રીતના દોસ્તો ફતેહ કરવાનું છે. ગ્રીન લાઈન આપણે પ્રાપ્ત કરવાની છે. આયોજનબદ્ધ આપણે કામકાજ કરીશું તો જરાય વાંધો નહીં આવે. તમને કાંઈ પણ દોસ્તો ક્લાસ જોઈન કરવાની અંદર તકલીફ પડતી હોય તો પ્રેમથી આપણા જે WhatsApp નંબર છે, WhatsApp નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. 2 નંબર તમને આપું છું, 2 માંથી કોઈ પણ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો. પહેલા આ નંબર ઉપર જ કોન્ટેક્ટ કરજો, પછી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. કોઈ પણ પ્રકારની તકલીફ હોય તમારું સોલ્યુશન આપવામાં આવશે. જોઈન થવાની અંદર તકલીફ હોય, ફીસ ભરવાની અંદર તકલીફ હોય, વોટેવર દોસ્તો, એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે 4th સેમેસ્ટરની અંદર બેકલોગ ના જોઈએ, રેડ લાઈન ના જોઈએ, ગ્રીન લાઈન મસ્ટ બી છે. એ પછી તમે અમૃત ક્લાસીસમાંથી ભણો તો પણ ભલે, બીજા ગમે તે ક્લાસીસમાંથી ભણો તો પણ ભલે, સેલ્ફ સ્ટડી કરો તો પણ ભલે, કોલેજના સાહેબોમાંથી ભણેલું છે એટલું જ તૈયાર કરો તો પણ ભલે, ગમે એ કરો, ગ્રીન લાઈન મસ્ટ બી છે, એ આવવી જ જોઈએ. પછી રેડ લાઈન લઈને આવશો ને પછી રોશો
તો એની મજા નથી દોસ્તો. તો હું તમને જે પ્રમાણે કહું એ પ્રમાણે તૈયારી કરતા જજો, તમારું કામ થઈ જશે. મહેનત મારે કરવી પડશે, તમારે કરવી પડશે. તમે મહેનત કરવામાં પાછા નહીં પડો તો તમારું કામ થઈ જશે. બરાબર? તો આવી રીતના દોસ્તો આપણે ક્રેશ કોર્સ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. તો મોસ્ટ વેલકમ, જોડાઓ બધા. 1લી તારીખથી આપણે શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. 1લી તારીખથી શ્રી ગણેશ થશે, તો ત્યાં સુધી બધા ખાસ જોઈન કરી લેજો. પછી ફીસ પણ વધી શકે છે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન and thank you so much for joining our classes and watching this video. Thank you so much.